શું મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખવાનું મોટું ષડયંત્ર છે? જે ષડયંત્ર છે ભાજપનું, હજી પણ એવું આ મોટું ષડયંત્ર છે ભાજપનું. જે ચૈતરભાઈ વસાવા જો વારા ફરી વખત તારીખ પણ નથી આપી, અને ના તો એમને જમીન મળ્યા છે અને ના તો એમને ચૂંટણીની મંજૂરી થઈ છે. જો આવી રીતે આમના મામલા કરશે ને તો ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાય છે. એવું એવી સાજિશ છે જે મિત્રો ચૈતરભાઈ વસાવાને ગમે તેમ ભાજપ લાવવાની કોશિશ કરે છે ભાજપ વાળા. જે મિત્રો ભાજપ સરકાર ગમે તેમ ચૈતરભાઈ વસાવાને એમની પાર્ટીમાં કોઈ જોઈન કરવાની કોશિશ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. જે મિત્રો ચૈતરભાઈ જે મિત્રો ઘણા બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જે લોકોના હિત માટે લડે છે, આદિવાસી સમાજના લોકો માટે લડે છે અને ગુજરાતની જનતા માટે પણ લડે છે. એક આદિવાસી હીરો, ટાઈગર, ધુરંધર નેતા કહેવાય. જે મિત્રો જે ખુલ્લેઆમ સ્ટેજ ઉપર બોલતા હોય, ખુલ્લેઆમ વિડીયોમાં બોલતા હોય કે હું આજે પણ નહીં દોડાવું, પાછળમાં કાલે પણ નહીં દોડાવું. પણ એવું લાગી નથી રહ્યું. જે મિત્રો કેમ કે ભાજપમાં જો ચૈતરભાઈ વસાવા, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાય છે ને ભાઈ, તો બધા એના ગુનાઓ માફ થઈ જાય. જે મિત્રો ગુનાઓ માફ થઈ જાય, કેસ માફ થઈ જાય અને એ જેલની બહાર પણ આવી શકે. જે મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે જલ્દી ભાજપમાં જોડાય છે. જેવી રીતે તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ કેરપડા જોડાઈ ગયા હતા, 118 દિવસની જેલ ભોગવીને આવ્યા. એ બાદ ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમ જે હલ્દી ઘાટનું યુદ્ધ હતું અને પછી 118 દિવસની જેલ કાપીને આવ્યા હતા, અને એ બાદ આમ આદમી પાર્ટીમાં ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા. જેમ એ બધા અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એવું પણ ઘણા લોકો એવું જે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ દે છે એ તો નથી કહી રહ્યા, પણ બીજા લોકો જરૂર કહી રહ્યા છે કે ભાજપમાં જોડાઈ. જેમ એવું પણ કહી રહ્યા છે. જેવી રીતે એમ કહેવાય કે વોશિંગ મશીન કોને તમે પણ ધોવાઈ જશે, એવું લોકો કહી રહ્યા છે. તો તમારે શું કેવું? ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? તમારું શું કેવું છે? ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? શું આ મોટું ષડયંત્ર છે ભાજપમાં જોડાવાનું ચૈતરભાઈ વસાવા? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવો તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.